ટુ ફેમિલી કેમ છો? મજામાં છે ને મજામાં જ રહેવાનું. અમારા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે બનાવવાનું છે આપણે મટનનું શાક. મટન બોલે તો ચિકન લેગ પીસ. તો કા બનાવવાનું છે ને? હા, અમારે તો ચાકુ બાકુ લઈને આવી જાય ને. એક ગાય આપણે આવી ગયેલી છે ઝીંગેર. જો તમે ઝીંગેર બનાવવાની છે. હાલો તો વિડીયોમાં બનાવી તો આપણે બધી સાફ સફાઈ કરવા મળીએ. તો જુઓ ગાઈસ, પાણી નાખી દીધું. આપણે ધોવાનું હોય. જુઓ તમે, મોટા મોટા પીસ હોય એને કાપી નાખવાનું હોય. એટલે એક પાણી આમનું ધોઈ નાખીએ આપણે. જો ગેસ આવી રીતનું કંઈક સાફ કરવાનું હોય. જોવો તમે, હાલો તો આવી રીતનું આપણે સાફ કરી નાખીએ. પછી તમને બતાવીએ. શાક રિપેર થાય છે ને હવે આરો નાખતા જાય ડુંગળી. તો સર પેલા આપણે મસ્ત મસ્ત શું કહેવાય ડુંગળી મળવાનું કામ ચાલુ છે. તો આ બધું શાક મસ્ત રીપેર થઈ ગયું. તો આ બધું ડુંગળી મળે છે, શાક રીપેર થઈ ગયું. આપણે છે ને આવી રીતના શાક બનાવવાનું છે. કાંઈ ડુંગળીનું કે પકાવવાનું નહીં, ડાયરેક્ટ શાકમાં ભેગું નાખી દેવાનું છે. એવું કામ કરવાનું છે આપણે. તો એ પણ મસ્ત મસ્ત શાક રીપેર થઈ ગયું ને ડુંગળી મળે છે. જો કેમ પણ મસ્ત મસ્ત ડુંગળી મળે છે. તો મોટી મોટી મળે છે. હા, મોટી રખાય એટલે હે કે તો ઓગળે પાછી એવડી રાખી. તમે કેવી રાખો કોમેન્ટ કરજો. અમે તો એવડી રહી. હા, એવું છે. અમે એવડી રાખી. તમે કેવડી કેવડી ડુંગળી રાખો ખાસ બધા કોમેન્ટ કરી દેજો. હવે આપણે નાખવાનું છે મરચાં. જો આવી રીતના મરચાં નાખવાની. જો કેમ પણ મસ્ત મજાના મરચાં કામ ચાલુ છે. જો કેમ પણ મસ્ત મજાના મરચાં મળે ગયું છે. હજી અક્ષર મરચું મળે જ છે ફેમિલી. તમે જઈ શકો મળે ને. તો સારા બધા વિડીયોમાં બનાવે. આપણે શાક મસ્ત મસ્ત સાઈડમાં મૂકી દીધું ગેસ ઉપર. તો નિમક નાખવાનું છે. હવે જો આપણે એટલું નિમક નાખી દીધું છે. તો ફેમિલી આપણે હવે હલાવવાનું છે. તો આજના ફેમિલી અમારે સૌજી શાક બનાવવાના છે. કેમ કે આવડે અમને નથી આવડતું એટલે. તો આવી રીતના આપણે પાકવા દેવાનું છે. પછી ઢાંકી દેવાનું છે આપણે. તો છે ને આપણે ફેમિલી ઢાંકી દીધું છે. તો છે ને ફેમિલી આપણે થાળી ઉપર નામવાનું છે પાણી. જો થાળી પર પાણી નામી તો શું કે ફેમિલી હરખું સડી જાય, ડઠર ન રહે એવું છે. ઓહા પે સડી જાય ને એમ. તો સારા બધા બ્લોકમાં બિના રહેજો. ફેમિલી આપણે મસ્ત બધા શું કે શાક સડવા આવી ગયું છે. આપણે ને સૌજીભાઈના ફોનમાં શું કહેવાય સાસીમ ખૂટી ગયું એ માટે. ને સાસીમ બહુ ટકતું ને ફોન ટપી જાય. એટલે તમે બધું જલ્દી જલ્દી સપોર્ટ કરો તો અમારા સૌજીભાઈને મસ્ત મજાનો ફોન લઈ આવે. કાવાય હા એવું છે. તો તમે બધે સપોર્ટ કરો એટલે અમારા સૌજીભાઈ ફોન લઈ આવે. તો ચાલો મસ્ત મસ્ત દો આપણે શાક બનીને દીધા તૈયાર. જો ફેમિલી કેટલા મસ્ત મજાનું શાક મળે. તો ચાલો બધા વિડીયોમાં બનાવે. તો ફેમિલી આપણે મસ્ત મજાનું શાક બનીને થઈ ગયું કમ્પ્લીટ. ને કેવું બીનું ખાસ કેવું તે કોમેન્ટ કરીને કહી દેજો. ત્યાં પણ મસ્ત મજાનું શાક બની ગયું છે. તો ચાલો બધા હવે જમવા. ત્યાં પણ મસ્ત શાક બની ગયું છે. ત્યાં પણ મેડમ બીનું મસ્તીનું તો એક નંબર બીનું. જો ગાઈસ આપણે લઈ લીધું છે થાળીમાં. જો અહીંયા છે ઘઉંના રોટલા. જોવો તમે. અહીંયા છે શાક. હાલો તો જમી લઈએ. તો છે ને ફેમિલી આપણે ઓલા આવી જશે મહેમાન. જો સારું છે ને. તો છે ને આપણે ઓલા આવી જશે. કયા ગામથી આવો? એવી ફેમિલી આપણે ના આવે નહીં રહેતું. હા ફેમિલી અમદાવાદથી આવેલા છે આવડા લોકો. તમારા સૌજીભાઈ બેઠા કા મહેમાન રે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળશું બીજા બ્લોગમાં. બાય બાય.